નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે, કયા સંકેતો પર નજર રાખવી જોઈએ, એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંઠી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। એક સપ્તાહની અંદર બીજી વખત ટ્રેડ ડીલને લઈને ટ્રમ્પે આપ્યું પોઝિટિવ સિગ્નલ। ટ્રુથ સોશિયલ પર બોલ્યા, ભારત સાથે વાતચીત ચાલુ, કહ્યું મારા પ્રિય મિત્ર પીએમ મોદી સાથે કરીશ વાતચીત। આ તરફ પીએમ મોદી પણ બોલ્યા, ભારત અને યુએસ ન્યુટ્રલ પાર્ટનર। ટ્રેડ ડીલ ઉપર ટ્રમ્પ અને મોદીના પોઝિટિવ નિવેદનોથી બજાર ફૂલ જોશમાં। સતત છઠ્ઠા દિવસે બજારમાં રહ્યો ખરીદારીનો મૂડ। નિફ્ટી 100 પોઈન્ટ વધીને 24,950ના સ્તરને પાર બંધ। નિફ્ટી બેંકમાં રહ્યો 300 પોઈન્ટનો ઉછાળો। આ તરફ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી સારી ખરીદારી। આઈટી શેરોમાં સતત બીજા દિવસે ઉછાળો। નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 0.5% વધારે ઉછળ્યો। તમામ આઈટી દિગ્ગજ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ, તો અમુક બેંક, એનર્જી અને એનબીએફસીઝમાં પણ ખરીદી, પરંતુ ઓટોમાં નફા વસૂલી। ટ્રેડ ડીલની આશાથી ટેક્સટાઇલ શેરમાં આવ્યો ઉછાળો। વેલ્સપન લિવિંગ 10%, તો ગોકલદાસ એક્સપોર્ટ 3.25% ઉછળ્યો। આ તરફ વર્ધમાન ટેક્સટાઇલમાં પણ 8%ની તેજી। અનિશ્ચિતતાઓના કારણે ઓગસ્ટમાં મ્યુચ્યુઅલ ફંડના ડેટામાં મામૂલી નરમાશ। ઓગસ્ટમાં 1%ના નાના ઘટાડા સાથે એસઆઈપીમાં રોકાણ 28,000 કરોડની ઉપર યથાવત। અને ઇકોનોમી માટે સારા સમાચાર। રેટિંગ એજન્સી ફીચે ભારતનું જીડીપી ગ્રોથનું અનુમાન વધાર્યું। FY26 માટે જીડીપી ગ્રોથ 6.5%થી વધારીને 6.9% કર્યું। તો આજની માર્કેટ એક્શનની જો આપણે વાત કરી લઈએ તો આજે બજારમાં પોઝિટિવિટી આવતી દેખાઈ અને આપણે જે રીતે જોઈ રહ્યા છે બજારમાં આજે આપણે 25,000ના ઉપરના એક ક્લોઝિંગ આપવાની કોશિશ જરૂરથી થઈ, પણ 25,000ના લેવલ નહીં મળી શક્યા, પણ 24,950ની ઉપરનું ક્લોઝિંગ ચોક્કસપણે મજબૂતી સાથે જોવા મળ્યું છે। તો શરૂઆત કરીશું નિફ્ટીથી। નિફ્ટી 0.42%ની મજબૂતી સાથે 24,973 ઉપર બંધ થયો છે। સેન્સેક્સ ઉપર નજર કરી લઈએ તો 0.40%ની મજબૂતી ત્યાં પણ રહી। 81,425ની આસપાસ સેન્સેક્સનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે। મિડ કેપની વાત કરીએ, મિડ કેપમાં વધારે સારી મજબૂતી આવતી જોવા મળી, 0.93% જેટલી, અને 57,999, એટલે લગભગ આપણે 58,000ની આસપાસનું ક્લોઝિંગ અહીંયા આગળથી મિડ કેપમાં જોઈ શકીએ છીએ। બેંક નિફ્ટી ઉપર નજર કરી લઈએ તો 0.59%ની મજબૂતી આજે બેંક નિફ્ટીમાં પણ આવતી જોવા મળી અને 54,536 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો આજનો પોઝિટિવ રહ્યો છે। 1,733 શેર્સમાં આજે મજબૂતી સાથે લીલા નિશાનમાં કારોબાર બંધ થયા અને એની સામે 1,123 શેર્સમાં ઘટાડા સાથે લાલ નિશાનમાં કારોબાર બંધ થયા છે। હવે નજર કરી લઈએ આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર પર। ગેનર્સની સાથે શરૂઆત કરીએ। બીઈએલમાં 4.33%ની મજબૂતી આજના દિવસે બની છે। ત્યારબાદ વિપ્રો 2.65% જેટલો મજબૂત થયો છે। એચસીએલ ટેક 2.58% જેટલો મજબૂત થયો છે અને એચડીએફસી લાઈફ પર નજર કરી લો, 2.70%ની મજબૂતી આ કાઉન્ટરમાં પણ આવી છે। ત્યારબાદ જો આપણે નજર કરીએ બજાજ ફાઇનાન્સ, ટીસીએસ, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા, આ બધા જ કાઉન્ટરમાં આપણે 0.2 થી 2%ની મજબૂતી જોઈ શકીએ છીએ। ઘટનારા કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈશું। ઓટો કાઉન્ટર્સમાં આજે આપણને ઘટાડો જોવા મળ્યો છે। જે ઘટનારા કાઉન્ટર્સ છે એમાં એમએનએમ 0.5%નું દબાણ, મારુતિ સુઝુકી 1.67%નું દબાણ છે, બજાજ ઓટોમાં 1.48%નું દબાણ છે, હીરો મોટોકોર્પમાં 1.35%નું દબાણ બનતું આપણે જોઈ શકીએ છીએ। તો આ તમામ ઘટનારા કાઉન્ટર્સ ઓટો કાઉન્ટર્સ। ત્યારબાદ ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસર મોટર્સ અને ટ્રેન્ટમાં પણ 0.5 થી 0.5%નું દબાણ આજે આપણે જોયું છે। હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા। અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આજે માર્કેટમાં એક મજબૂતીનો પ્રયાસ થતો જોવા મળ્યો અને જે રીતે મેં અગાઉ ઉલ્લેખ કર્યો 25,000ની ઉપરનું ક્લોઝિંગ નથી મળી શક્યું, પણ 24,973ની આસપાસનું ક્લોઝિંગ ચોક્કસપણે મળ્યું છે। તો નિફ્ટીમાં મજબૂતી તો રહી છે 0.40%ની। આગળ હવે આ કન્ટિન્યુ થશે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને નિફ્ટી ઉપર આપ કઈ રીતની સલાહ આપશો? નિફ્ટીમાં આપણે બાઇંગનું રેકમેન્ડેશન પાછલા સપ્તાહમાં કર્યું હતું અરાઉન્ડ 24,650 24,700 લેવલની આજુબાજુ નિફ્ટી બાઇંગ માટે રેકમેન્ડ કર્યું હતું અને
એઝ પર વ્યૂ અહીંયા એક અપસાઇડ મોમેન્ટમ આવશે 25,000 અને 25,150 ના પણ લેવલ મેન્શન કર્યા હતા, અને આજે ઓલમોસ્ટ આપનો ફર્સ્ટ ટાર્ગેટ અહીંયા એચીવ થતો જોવા મળ્યો છે. નવી એન્ટ્રી માટે, નવી કોઈ પણ બાઇંગ યા સેલિંગ માટે નિફ્ટી માટે એવોર્ડની સલાહ હશે, પરંતુ જો કોઈની પાસે છે તો હોલ્ડ કરીને ચાલુ જોઈએ. ઉપરમાં 25,000 અને 25,150 ના લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે, અને 25,150 નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું, તો આ લેવલની આજુબાજુ એક પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ હશે. મે બી પોસિબલ કે અહીંયાથી એક પાછો ડિક્લાઇન જોવા મળી શકે છે નિફ્ટી માટે. તો નિફ્ટી માટે એક ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ 25,150 નું. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પર આપણે જણાવ્યું હતું કે એક ડેલી ટાઈમ ફ્રેમમાં મોર્નિંગ સ્ટાર પેટર્નનું ફોર્મેશન થયું હતું અને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળશે એવું પણ રેકમેન્ડ કર્યું હતું, અને એ જ વસ્તુ અહીંયા જોવા મળી છે. બેંક નિફ્ટીમાં એક 54,500 નું આજે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને એની ઉપર ક્લોઝિંગ પર આપણે જોવા મળ્યું છે. તો એક અપસાઇડના મોમેન્ટમ 55,000 સુધીના લેવલ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં પણ નવી એન્ટ્રી બાઇંગ સેલિંગ માટે કોઈ રેકમેન્ડ નથી, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હશે તો 55,000 55,500 ની આજુબાજુ પ્રોફિટ બુકિંગ સલાહ હશે બેંક નિફ્ટી. ઓકે, તો પ્રોફિટ બુકિંગની સલાહ અહીં આગળથી બની રહી છે. નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની અહીં આગળથી આપણે વાત કરીએ. પહેલાં નિફ્ટીની વાત કરીએ તો નવા બાઇંગ માટેની સલાહ નથી. જો તમારી પાસે નિફ્ટી છે તો 25,150ની આસપાસથી તમે એક પ્રોફિટ બુક કરીને ચાલી શકો છો. આ એક વ્યૂ છે, અને બેંક નિફ્ટી ઉપર પણ આ જ રીતની સલાહ 55,000 55,500ની આસપાસથી પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ બની રહી છે. તો આપણે નિફ્ટી, બેંક નિફ્ટીની અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે, અને હવે આપણે ખાસ કરીને સ્ટોક્સની ચર્ચાની શરૂઆત કરીશું. તો આજે આપણે જે ઓટો કાઉન્ટર્સથી શરૂઆત કરીએ, કારણ કે ઓટો કાઉન્ટરમાં આપણે એક સારી મજબૂતી જોયા બાદ આજે પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ અમિતજી બનતી દેખાય, અને જે રીતે આપણે જોઈ રહ્યા છે M&M, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, આ બધા જ જે કાઉન્ટર્સ છે નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર્સ બધા જ ઓટોના રહ્યા છે. ટાટા મોટર્સે પણ પાછલા દિવસોમાં સારી મજબૂતી બતાવી હતી, ત્યાં પણ એક દબાણ બનતું દેખાયું છે. ઓટો કાઉન્ટર્સમાંથી કયા કાઉન્ટર ઉપર આપની કઈ રીતની સલાહ બનશે? વાત કરીએ સૌપ્રથમ આપણે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ઉપર. તો જો આપણે ઓટો ઇન્ડેક્સની ઉપર નજર કરીએ તો અહીંયા એક આપણે ડબલ ટોપ પેટર્નનું ફોર્મેશન જોવા મળ્યું છે, અને ટોપની આજુબાજુ આપણે એક ઇવનિંગ સ્ટાર પેટર્નનું પણ ફોર્મેશન જોવા મળ્યું છે. તો એક ડિક્લાઇન અહીંયાથી પોસિબલ છે. એક ડબલ ટોપ પેટર્નની ઉપર એક ઇવનિંગ સ્ટાર પેટર્નનું ફોર્મેશન, અને ઇવનિંગ સ્ટાર એક સ્ટ્રોંગ રિવર્સલ પેટર્ન ગણવામાં આવે છે એક પ્રાઇસ એક્શનમાં. તો અહીંયાથી એક ડિક્લાઇન પોસિબલ છે ઓટો ઇન્ડેક્સ માટે. તો જે પણ સ્ટોક ટોપ ઉપર છે, હીરો મોટર્સ, બજાજ ઓટો, બધામાં એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. અને એક ટાટા મોટર્સ જે હજુ પણ એક બોટમ પર છે, તો અને એમાં એક તમે જુઓ તો ઇન્વર્ટર હેડ એન્ડ શોલ્ડર એક પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો એ એક દરેક જગ્યાએ નવી એન્ટ્રી ટાટા મોટરમાં કરી શકાય છે, પરંતુ હીરો મોટર્સ અને બજાજ ઓટો જેવા સ્ટોકમાં એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. ઓકે, હીરો મોટો, ટાટા મોટર્સ જેવા સ્ટોકમાં અહીં આગળથી પ્રોફિટ બુકિંગની સલાહ બની રહી છે. આપણે ઓટો કાઉન્ટરમાં આવેલી મજબૂતી બાદ આજે થોડું પ્રોફિટ બુકિંગ આવતા જોઈ રહ્યા છે, એની આપણે અહીં આગળથી ખાસ વાત કરી છે. અને આ જ રીતનો આઈટી સ્ટોકનો ટ્રેન્ડ પણ આપણને બદલાતો દેખાયો છે. જે આઈટીના સ્ટોકમાં દબાણ બનતું દેખાયું હતું, 2 દિવસથી એમાં રિકવરી આવતી જોવા મળી રહી છે, અને આજે મોટાભાગના આઈટી સ્ટોક્સમાં સારી મજબૂતી બની. વિપ્રો 2.5% ઉપર મજબૂત છે. HCL ટેકમાં પણ એ જ સ્થિતિ. TCS, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા બધા જ દિગ્ગજ કાઉન્ટરોમાં જ મજબૂતી બની છે. મિડકેપ આઈટીના સ્ટોક પણ મજબૂતી તરફ રહ્યા છે. તો આઈટી સ્ટોક્સમાંથી કયા સ્ટોક પર કઈ રીતની તમારી સલાહ બનશે? આવનારા દિવસોમાં આઈટી સેક્ટરમાં હું એક ટ્રેન્ડ રિવર્સલ જોઈ રહ્યો છું, અને એક સેક્ટરીય રોટેશન આઈટી સેક્ટરમાં થઈ શકે છે. તો દરેક સ્ટોક્સ જે TCS, ઇન્ફોસિસ, દરેક સ્ટોક એક બ્રેકઆઉટની ઉપર બાય કરીને ચાલુ જોઈએ. એક જોવામાં આવે તો ઇન્ફોસિસ, TCS, વિપ્રો ઘણા સ્ટોક્સમાં આપણે એક બોટમ પર RSI પ્રમાણે એક પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળ્યા છે. તો એક અપસાઇડની મોમેન્ટમ બધા સ્ટોકમાં જોવા મળી શકે છે, પરંતુ અહીંયા એક વેટ કરવી જોઈએ. બ્રેકઆઉટની કોઈ પણ સ્ટોક્સમાં હજુ પ્રોપર બ્રેકઆઉટ જોવા નથી મળ્યા. તો બ્રેકઆઉટ થાય અથવા ત્યારબાદ એક રીટેસ્ટ લેવલ પર બધા સ્ટોક્સમાં નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ. આવનારા દિવસોમાં આઈટી સેક્ટરમાં એક રિવર્સલ જોવા મળી શકે. ઓકે, તો બ્રેકઆઉટ પર બાઇંગની સલાહ આઈટી સ્ટોક્સની અંદર બની રહી છે. એટલે અત્યારે તો થોડી તમારે વેટ એન્ડ વોચની રણનીતિ આઈટી સ્ટોક્સમાં પણ અપનાવીને ચાલવાની રહેશે. તો આ ખાસ કરીને સલાહ બની રહી છે. આ ઉપરાંત આજે બાઇંગ જે છે એ ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકમાં પણ જોવા મળ્યું. HDFC લાઈફ 2.17%ની મજબૂતી દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત જો આપણે નજર કરી લઈએ કે SBI લાઈફમાં પણ 1.5%ની મજબૂતી જોવા મળી છે. તો ઇન્સ્યોરન્સના સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ બની રહી છે, કયા સ્ટોક પર? વાત કરીએ આપણે HDFC લાઈફની ઉપર, તો HDFC લાઈફમાં પ્રાઇસમાં આજે પ્રીવિયસ સાઈડ ઉપર એક બ્રેકઆઉટ છે જોવા મળ્યું છે, અને
અરાઉન્ડ એક જે અગાઉનો એક રેઝિસ્ટન્સ લેવલ છે 770 એની આજુબાજુ પ્રાઇસ એક ફેસ કરી રહી છે. તો નવી એન્ટ્રી આ લેવલે કરવી યોગ્ય નથી, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 730 નો, અને 730 ના સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 850 ટાર્ગેટ માટે હોલ્ડ કરીને ચાલવું જોઈએ. નવી એન્ટ્રી આ લેવલે કરવી યોગ્ય નથી, તો નવી એન્ટ્રી માટે એવોર્ડની સલાહ છે, પરંતુ એચડીએફસી લાઈફમાં કોઈની પાસે હોલ્ડિંગ છે તો 850 ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે. ઓકે, તો એચડીએફસી લાઈફ જો તમારી પાસે છે તો તમે હોલ્ડ કરીને ચાલો. આ સલાહ બની રહી છે 850ના ટાર્ગેટ માટે 730ની આસપાસના સ્ટોપ લોસનું તમારે ખાસ ધ્યાને રાખવાનું રહેશે. તો હોલ્ડની સલાહ એચડીએફસી લાઈફ પર. બેંક્સની પણ વાત કરી લઈએ. બેંક્સમાં પણ આજે એક રિકવરી આવતી આપણને ખાસ કરીને જોવા મળી છે. એક્સિસ બેંક 0.5% જેવો મજબૂત થયો છે, અને ત્યારબાદ જો આપણે વાત કરીએ એચડીએફસી બેંકની, એમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ રહ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંક બિલકુલ ફ્લેટ કામકાજ રહ્યું છે. જે આપણી પીએસયુ બેંક છે ત્યાં આજે આપણને એક સારી રિકવરી દેખાય છે. એસબીઆઈ બેંક 1.16% અને યુનિયન બેંકમાં પણ સારી મજબૂતી હતી. તો પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેંકમાંથી કયા કાઉન્ટર પર ધ્યાન આપવું જોઈએ? વાત કરીએ સૌપ્રથમ આપણે પીએસયુ બેંક ઇન્ડેક્સની, તો જો એની વાત કરીએ તો આપણે ડિસેન્ડિંગ ચેનલનો બ્રેકઆઉટ મળ્યા બાદ ઇન્ડેક્સ એક સાઇડવેઝ પેટર્નમાં એક ફોર્મેશનમાં એન્ટર થઈ ચૂક્યો હતો, પરંતુ હાલમાં એક અહીંયા 6700 નો એક સપોર્ટ છે, અને ત્યાંથી આપણે એક રિવર્સલ જોવા મળ્યું છે, જ્યાં એક ફિબોનાચી લેવલ અને એક 200ની એવરેજનો સપોર્ટ છે, ત્યાંથી આપણે રિવર્સલ જોવા મળ્યું છે. તો આવનારા દિવસોમાં પ્રાઇવેટ સેક્ટરને પણ પીએસયુ બેંકમાં એક સારી મોમેન્ટમ જોવા મળી શકે છે, અને ઇન્ડેક્સ સ્પેસિફિક જો વાત કરીએ તો એકવાર 7100 ના જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 7500 ના 8000 સુધીના લેવલ પણ પીએસયુ બેંક ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. તો મારા માનવા પ્રમાણે એક પ્રાઇવેટ સેક્ટરને હાલમાં એવોઇડની સલાહ છે. એચડીએફસી બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આ બેંક્સને એવોઇડની સલાહ છે, પરંતુ જે પીએનબી, યુનિયન બેંક, આ સ્ટોક્સમાં જ્યાં પણ નવા બ્રેકઆઉટ મળે છે તો પીએસયુ બેંકમાં નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ. પ્રાઇવેટ બેંકને એવોઇડની સલાહ રહેશે. ઓકે, પીએસયુ બેંકમાં એન્ટ્રી કરી શકો છો, પ્રાઇવેટ બેંકને અત્યારે અવોઇડ કરીને ચાલો. તો આ એક સલાહ અહીંયા આગળથી બેંક્સ ઉપર બની રહી છે. ત્યારે જ હવે આપણે ફરીથી એક વખત નશો કરી લઈએ. નિફ્ટીની સ્ટ્રેટેજી આપણે અમિતજી પાસે તો જાણી હતી, અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નશો કરી લઈએ. બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણીની સલાહ આપણે જોઈશું. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. બાઇંગ માટે 25100ના લેવલ મહત્વના રહેશે, એની ઉપર બાઇંગ કરવાની સલાહ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25250થી 25300નો. સ્ટોપલોસ 24950નો રાખવાની સલાહ. તો ધ્રુમિલ તરફથી બાઇંગ તરફ રહેવાની સલાહ બની રહી છે. હવે નજર કરીશું મીરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતાની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 24973ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25150નો, અને સ્ટોપલોસ 24680નો રાખવાની સલાહ અહીંયા આગળથી સોમિલ મહેતા તરફથી. આપની પસંદગીના સ્ટોકની વાત કરી લઈએ તો કયા બની રહ્યા છે તમારા ટ્રેડિંગ કોલ્સ? મારી પસંદગીમાં એક સ્ટોક આજે આપવાનું રેકમેન્ડ કરીશ. એક છે ટીસીએસ. ટીસીએસમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક કરેક્શનની પેટર્ન હાલમાં હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું, અને સાથે સાથે આપણે આરએસઆઈમાં એક પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળ્યું છે, અને જે પ્રમાણે ચાર્ટના ફોર્મેશન છે તો એક અપસાઇડની મોમેન્ટમ ટીસીએસમાં જોવા મળી શકે છે. તો ટીસીએસ બાય કરીને ચાલવું જોઈએ 2900ના સ્ટોપ લોસ સાથે, અને ઉપરમાં 3500ના ટાર્ગેટ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો એક સ્ટોક ટીસીએસ બાય કરીને ચાલવું. ઓકે, ટીસીએસ પર ખરીદારીની સલાહ. 2900નો સ્ટોપ લોસ અને 3500ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અમિતજી, આજે આપની પસંદગી આ એક જ સ્ટોક પર છે? માર્કેટ હાલમાં એક સાઇડવેઝ મોમેન્ટમાં છે, તો એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યારબાદ હું નવા સ્ટોક આપવાનું પસંદ કરીશ. ઓકે, તો આજને માટે ટીસીએસ આપને માટે ટ્રેડિંગ કોલ. 3500ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. વધુ ચર્ચા કરીએ આપણે. આજે ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસના સ્ટોકમાં જોરદાર ઉછાળો જોયો છે. અહીંયા આગળ આપણે જોઈએ તો 10.5%ની અપમૂવ જોવા મળી છે. જે મુથુટ ફાઇનાન્સ જેવા સ્ટોક છે આ નેગેટિવમાં બંધ થયા છે. તો આને આપણે કઈ રીતે જોવું જોઈએ? આ બે સ્ટોક અથવા આ જે ફાઇનાન્સ રિલેટેડ સ્ટોક છે ત્યાં આપની કઈ રીતની સલાહ બની રહી છે? ઓરેકલ ફાઇનાન્સમાં જોઈએ તો એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને આપણે જો જોઈએ એક ઇન્ડિકેટર બેઝ તો આરએસઆઈ પણ એક 50ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, અને એક 9100નું એક સ્ટ્રોંગ હર્ડલ છે, તેનું પણ અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો એક આવનારા દિવસમાં અપસાઇડની મોમેન્ટમ એક આગળ વધી શકે છે એવું લાગી રહ્યું છે. તો દરેક ઘટાડે આ સ્ટોકમાં બાય કરવું જોઈએ. એક ઉપરમાં ટાર્ગેટ 9800 અને 10500 જોવા મળી શકે છે ઓરેકલ ફાઇનાન્સમાં. તો એક બાય ઓન ડિપ્સ આ સ્ટોકમાં ચાલી શકાય છે.
ઓકે, બાયોડિપ્સની સલાહ ઓરેકલ ફાઇનાન્સમાં 9,800 અને 10,500 સુધીના ટાર્ગેટ માટે અહીંયા આગળ ખરીદારી કરીને ચાલી શકો છો. આ ઉપરાંત આજે માર્કેટમાં જે પોઝિટિવ મૂવ જોવા મળ્યો હતો એ ટ્રેડ ડીલની સંભાવનાઓ ફરી વધતી દેખાય છે એને કારણે, અને ટેક્સટાઇલને લગતા સ્ટોકમાં આની ખાસ ઇમ્પેક્ટ આપણને જોવા મળી. વેલ્સપન લિવિંગમાં પણ આ જ રીતનો 10% ઉછાળો જોવા મળ્યો. વર્ધમાન ટેક્સટાઇલ 8% મજબૂતી સાથે બંધ થયો છે. ગોકુલદાસ એક્સપોર્ટ પણ મજબૂતી તરફ રહ્યો છે. તો ટેક્સટાઇલના સ્ટોક પર આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? ટેક્સટાઇલમાં જો આપણે નજર કરીએ એક વેલ્સપન લિવિંગની ઉપર, તો આજે એક રિવર્સલ જોવા મળ્યું છે અને વોલ્યુમ સર એક નવી એક જોવા મળી છે અને એક ડબલ બોટમ પેટર્નનું આ સ્ટોકમાં ફોર્મેશન થઈ રહ્યું છે. તો એક અહીંયા સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 106 નો. 106 ના સ્ટોપ લોસ માટે અહીંયા એક અપસાઇડની મોમેન્ટમ 145 સુધી એક લેવલ અહીંયા જોવા મળી શકે છે. તો વેલ્સપન લિવિંગમાં એક 106 ના સ્ટોપ લોસ સાથે બાયોન ડિપ્સ રેન્જ ચાલુ છે ઉપરમાં 145 ના ટાર્ગેટમાં. ઓકે, તો વેલ્સપન લિવિંગમાં 145ના ટાર્ગેટ માટે બાઇંગની સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને ટેક્સટાઇલને લગતા સ્ટોકની વાત કરી છે. અમિતજી, હવે ડિફેન્સને લગતા સ્ટોકની પણ વાત કરીએ, કારણ કે ત્યાં આજે પણ એક અપમૂવ આવતો જોવા મળ્યો છે. નિફ્ટી 50માંથી BL ટોપ ગેનર રહ્યો છે, તો આ તરફ BDLમાં પણ સારી મજબૂતી આવતી આપણને જોવા મળી છે. આ ઉપરાંત મસ્કાઉન ડોક, આ બધા કાઉન્ટર પણ એક પોઝિટિવિટી સાથે બંધ થતા જોવા મળ્યા છે. તો ડિફેન્સ સ્ટોકમાંથી કયા સ્ટોક પર આપની ફોકસ બની રહ્યો છે, ક્યાં ધ્યાન રાખવું જોઈએ? ડિફેન્સ સ્ટોકમાં એક HAL છે અને એક મઝડોક છે, બંને ઉપર નજર રાખી શકાય છે. અગર વાત કરીએ આપણે મઝડોકમાં, તો મઝડોકમાં પ્રાઇસ હાલમાં એક 2600 નો એક સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યું છે, જ્યાં આપણે એક ફિબોનાચી અને મૂવિંગ એવરેજ સપોર્ટ જોવા મળ્યું છે અને સાથે અહીંયા એક ટ્રેન્ડ લાઇન ઉપર આજે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો મઝડોક એક બાય કરીને ચાલી શકાય છે. ઉપરમાં 3300 અને 3700 ટાર્ગેટ પાછળ એકવાર જોવા મળી શકે છે મઝડોક. તો આ એક સ્ટોક છે HAL ને બીજો એક મઝડોક. તો બંને સ્ટોકમાં એક બાય ઓન ડિપ્સ કરીને ચાલી શકાય. ઓકે, તો HL અને મસ્ટોકમાં બાયોન ડિપ્સની સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત આજે BSCના કાઉન્ટરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. લગભગ 4% જેટલું ઘટીને આ કાઉન્ટર બંધ થયું છે. તો BSC પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે, અને જો અન્ય કોઈ સ્ટોક કેપિટલ માર્કેટને લગતો જે આપની સલાહ બની રહી હોય? BSC હાલમાં એક ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન થઈ રહ્યા છે અને જો એમને જોઈએ એઝ પર ઇલિયોટ એક એક્સપાન્ડેડ ટ્રાયેંગલ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને પ્રાઇસ જોઈએ તો આપણે ફિબોનાચી અને મૂવિંગ એવરેજના સપોર્ટથી અહીંયા રિવર્સલ જોવા મળ્યું છે. આજનો એક ફોલ હું એક જસ્ટ એક રીટેસ્ટ જોઈ રહ્યો છું. પાછી એક અપસાઇડ મોમેન્ટમ BSCમાં જોવા મળી શકે છે. તો BSC બાય ઓન ડિપ્સ કરીને ચાલુ જોઈએ ઉપરમાં 2600 અને 3000 ટાર્ગેટમાં. ઓકે, 2600 અને 3000ના ટાર્ગેટ માટે BSCને બાય કરીને ચાલવાની સલાહ. અને ત્યારબાદ આપણે FMCG સેક્ટર ઉપર નજર કરી લઈએ. નેસ્લે પોઝિટિવિટી સાથે બંધ થયું છે, 1.25%ની મજબૂતી એણે દર્શાવી છે. HUL બિલકુલ ફ્લેટ રહ્યું છે. ITC, જ્યાં આપણે GST બાદ એક ઘટાડો આવતો જોયો હતો, ત્યાં પણ આજે 0.5%ની રિકવરી આવતી જોવા મળી છે. અહીંયા તમારો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે FMCG સેક્ટરમાંથી? FMCGમાં વાત કરીએ તો એક ગોદરેજ કન્ઝ્યુમર મારા રેડારમાં છે. અહીંયા એક આપણે ફોલિંગ વેજ પેટર્નનું ફોર્મેશન જોવા મળ્યું હતું અને એના બ્રેકઆઉટ પણ જોવા મળ્યા છે. ત્યારબાદ પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો ગોદરેજ પ્રોપર્ટીમાં ગોદરેજ કન્ઝ્યુમરમાં એક લેવલ ધ્યાન રાખવું જોઈએ 1150નું. 1150નું લેવલ જો મળે છે, અહીંયા એક રિવર્સલ પેટર્ન મળે તો એક અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો ગોદરેજ કન્ઝ્યુમરને એક બાય ઓન ડિપ્સ કરીને ચાલી શકાય છે. સાથે વાત કરીએ નેસ્લે ઇન્ડિયામાં, તો નેસ્લે ઇન્ડિયામાં એક બ્રેકઆઉટ લેવલ હું જોઈ રહ્યો છું અરાઉન્ડ 1260નું. તો જ્યાં સુધી 1260ના બ્રેકઆઉટ થાય તો અહીંયા દરેક એક સેલ ઓન રાઇઝ કરીને ચાલવું જોઈએ. એકવાર 1260ના બ્રેકઆઉટ થાય ત્યારબાદ આ સ્ટોકમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો નેસ્લે નો ડાઉટ એક ટ્રેન્ડ લાઇનના સપોર્ટથી એક રિવર્સલ જોવા મળ્યું છે, પરંતુ અપસાઇડ પર એક રેઝિસ્ટન્સ અહીંયા વારી ઘડીએ જોવા મળ્યું છે 1260નો. એકવાર આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 1380 અને 1450ના લેવલ નેસ્લેમાં જોવા મળી શકે છે. ઓકે, તો ગોદરેજ કન્ઝ્યુમરને બાય કરીને ચાલી શકો છો 1150ના ટાર્ગેટ માટે, અને નેસ્લે ઇન્ડિયા માટે એક બ્રેકઆઉટ બાદ 1260ના બ્રેકઆઉટ બાદ તમે એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલી શકો છો. તો આ અહીંયા કરતી એક સલાહ બની રહી છે. અને ત્યારે જ હવે આપણે ખાસ કરીને ફાર્મા અને હેલ્થકેર સેક્ટરની વાત કરી લઈએ, જ્યાં જે થોડી પોઝિટિવિટી સાથેનું કામકાજ જોવા મળ્યું છે. ડૉક્ટર રેડ્ડીઝનો સ્ટોક 1.8%ની મજબૂતી સાથે બંધ થતો દેખાયો છે. તો આ તરફ હોસ્પિટલ રિલેટેડ કાઉન્ટરમાં એપોલો હોસ્પિટલમાં પણ 1.25%ની ઉપરની મજબૂતી બનતી જોવા મળી છે.
સિપ્લા પોઝિટિવ હતો, ઘણા જે ફાર્માના સ્ટોકમાં મજબૂતી જોવા મળી છે અમિતજી. તો ફાર્મા સેક્ટર, હેલ્થકેર સેક્ટરની જો વાત કરીએ તો અહીંયા તમારો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? વાત કરીએ ફાર્મા સેક્ટરમાં ડોક્ટર રેડ્ડીની ઉપર, તો ડોક્ટર રેડ્ડીમાં આપણે એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને પ્રાઇસ હાલમાં 90 અને 200ની એવરેજ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. તો એક અપ ટ્રેન્ડ આ સ્ટોકમાં હું જોઈ રહ્યો છું. સાથે એક એબીસી પેટર્ન ઉપર ફોર્મેશન થઈ ગયું છે, પરંતુ એક હર્ડલ જે મેઇન છે અહીંયા એક 1310 જ્યાં આજે આપણે જ્યાંથી આપણે રિવર્સલ જોવા મળ્યું છે. તો આ એક મેઇન હર્ડલ જોઈ રહ્યું છે. તો એકવાર 1310 જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 1370 અને 1430 સુધીના લેવલ ડોક્ટર રેડ્ડીમાં જોવા મળી શકે છે. તો એકવાર બ્રેકઆઉટની વેટ કેવી જોઈએ, જો આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં બાઇક નહીં ચાલી શકાય છે, ઉપરમાં 1370 અને 1430ના ટાર્ગેટમાં. ઓકે, તો આપણે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાંથી પણ એક ડૉક્ટર રેડ્ડીઝના સ્ટોકની ખાસ કરીને વાત કરી છે. આ ઉપરાંત આજે આપણે જે કન્ઝમ્પશન રિલેટેડ સ્ટોક છે, કન્ઝ્યુમર ગુડ્સને લગતા સ્ટોક છે, જ્યાં એક સારી મજબૂતી આવતી જોવા મળી હતી, ત્યાં પણ એક ઘટાડા તરફનો માહોલ બનતો જોવા મળ્યો. તો જો આ સેક્ટરના સ્ટોકની વાત કરવી હોય તો અહીંયાથી કોઈ આપની પસંદગી બનશે કે કોઈ સલાહ બનશે? કન્ઝ્યુમર સેક્ટરમાં હાલમાં એક એવોર્ડની સલાહ છે, પણ ચાર્ટ ઉપર હું બધા સ્ટોકમાં એક સાઇડવેઝ પેટર્ન જોઈ રહ્યો છું. તો પ્રોપર બ્રેકઆઉટની વેટ કેવી જોઈએ, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં તો આ બધા સ્ટોક્સને એવોર્ડની સલાહ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી તો જે કન્ઝ્યુમર રિલેટેડ સેક્ટર છે, કન્ઝમ્પશનને લગતું સેક્ટર છે, ત્યાં અવોઇડની સલાહ. અને ત્યારે જ અમિતજી, આપની પાસેથી રજા લેવાનો સમય થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે, મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો. જી અમિતજી, આ શો પર આવવા બદલ અને આ સમગ્ર સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.